એટલે તમારી અવેરનેસ હોય તો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ અવેરનેસ ન હોય તો તમે તો ભગવાન આનો અર્થ કેવો થાય ને કે એમ ભલે જ્ઞાન બરાબર, પણ એક પરમાણુ તમે વિચાર દ્વારા કિલ કરી નાખો, એટલે જેનું નિર્મૂલન કરી દો, અને એક છે કે ક્રિયામાં ઉતરે પાછું, અને તમે જ્યારે ક્રિયામાં ઉતરે છે ત્યારે એને બરાબર જોઈને એનું નિર્મૂલન થઈ જાય. એટલે એવો ઈ ટાઈપનો વર્તમાન હોય તો હોય તો થાય છે, બે રીતે થઈ જાય ને. એટલે ન્યા એનું કાચાપણું હોય તો એનું કાચાપણું છે કે એને પસાર થવું પડે છે ને, એનું કાચાપણું છે. એટલે એને સારું ખરાબ ન કહીએ આપણે. જો અંતરતમ પ્રેમ હોય પરમાત્માનો તો પછી એમાંથી બહાર નીકળી શકે. ફ્લક્ચ્યુએશન છે ને ઈ આપણું કાચું પણ, એટલે જો અવેરનેસ એટલે સ્પષ્ટ રીતે દર્શન ચાલુ થઈ જાય ને તો પછી કોઈ ડર નથી. એમ સ્પષ્ટ રીતે અવેરનેસ. ભગવાન આમ આપણે માનો કે એમ ત્રણ પ્રકાર આપણે જાગૃતિ તમે બતાવી કે ભાઈ એક છે એ શરીરના સ્તરની હોય સ્થૂળ જાગૃતિ, પછી એક બીજી છે એના કરતા પતલી ધારી વહી જાય, કારણ શરીરને પકડી લે કે આનો હેતુ પાછળનો તો આ જ છે. તો ભગવાન આમ એમ લાગે કે ઘણી વખત અંદરની દરેક વસ્તુઓ જે ઘટના ઘટતી હોય, વિચારો ઉઠતા હોય, એ દરેકની ખબર પડે કે અત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થવાઈ રહ્યું છે, કે એમાં ભ્રમનો પાછો બહુ મોટો હિસ્સો છે ના. એટલે પ્રોબ્લેમ ન્યા થાય કે તમને દેખાતું હોય એની હારે જસ્ટિફિકેશન પણ હાલતું હોય, એટલે ઈ પ્રોબ્લેમ હોય. નકર તમને દેખાય ત્યાં લગીને વાંધો નહીં, તમે જો જસ્ટિફાઈ ન કરો અને બસ જે છે એનો સ્વીકાર કરો, પણ એમાંથી તમે કંઈક એવા બાના કાઢતા હોય, એમાંથી એવું ગોતતા હોય કે તમને નિર્દોષ ઠેરાવતો હોય, તો પછી એ જોવાનું બરાબર નથી. એટલે એમાં શું થાય, જોવાનો ભ્રમ હોય અને પ્રકૃતિ આપણને ભયડો લઈ લે. અચ્છા, એ ટાઈપની વસ્તુ હોય. એટલે આપણને એવું લાગે કે આપણે આને જોયું છે. પછી ભગવાન જે ગેરહાજરીઓ આખા દિવસની છે કે જેની અંદર હાજરી નોંધાતી નથી, તો આનો એક અર્થ તો એવો થયો ને ભગવાન કે હાજરીની જે ચમત્કૃતિ છે એની તમને ખબર નથી. હા, એ તો છે જ ના. નહીં તો તમે કેવી રીતે બેહોશ થઈ શકો ના. એટલે હાજરીની ચમત્કૃતિ એટલે પેલા તો હાજરી શું કરે છે એનો તમને ખ્યાલ આવવો જોઈએ ને. ના, એટલે બેહોશી થાય એમાં કઈ વાંધો નથી. માનો કે તમારો હજી પ્રેક્ટિસ નથી, તમે અભ્યાસ કરો છો, તો એની અંદર તો નેચરલ બેહોશી હોય, અને એની અંદર હોશ છે એ થોડુંક આપણે બહુ ઢળાણો ઉપર ઊંચું હોય ને આપણે જાતા હોય ને એ ટાઈપનું અભ્યાસ ચાલતો હોય, એટલે એની અંદર તો મિસ થવાના તો ઘણા એટલે સંજોગ જ હોય. એટલે એ ધીરે ધીરે એમાં પરિપક્વતા આવતી હોય. અને આ પછી કેવું વસ્તુ છે કે તમને 1 કલાક ગમે, 2 કલાક ગમે, 3 કલાક ગમે, પછી તમને એમ થાય કે આ નહીં, હવે બીજું. તો ઈ મેચ્યોરિટી કરતા હજી એનો લાંબો સમય હોય છે કે આખો દિવસ ઈ ગમે એમ. પછી ભગવાન એક મહાપુરુષ એવું બોલ્યા હતા કે આ બેહોશી છે ને એ તમારું ભાગ્ય છે, એ એના કારણે આવે છે, એટલે એ તમારા કર્મની સજા છે. એટલે કર્મની સજા એ શબ્દ વાપરવા કરતા જીવનની મેચ્યોરિટીમાં, એટલે હવે તમે જીવનની ભલે જે થાય છે એ તમને જીવન મેચ્યોર કરે છે. ભલે જે તમે સારા ખરાબ જેમાંથી પસાર થાવ છો એ જીવન મેચ્યોર કરવા માટે છે. એટલે ખરાબ કે તમારું ખરાબ પ્રારંભ છે એવું કઈ નથી. એટલે એના દ્વારા તો શીખવાના છે. આપણે એરર કરશું એના દ્વારા તો શીખવાના છે. પછી ભગવાન માનો કે આપણે જયારે બાળપણમાં હોય અથવા તો એવી કોઈ સિચ્યુએશન હોય તો ત્યારે આપણે અમુક પ્રકારના વિચારો કરેલા હોય, અને એ તો ઘણી એમાં પ્રગટતા હોય ક્યારેક એવું બને. તો ભગવાન એક વસ્તુ તો નક્કી છે કે જેમાં ખેતરની અંદર તમે એક દાણાનો ઘા કરી દીધો, અને કેમ પછી તમે જે કરો, સુઈ ગયા, જાગો, વયા ગયા, તમે જે કરો એ કરો, પણ જો એની પર વરસાદ પડ્યો અને માહોલ થયો તો એ અંકુરિત થાય. સેમ ટુ સેમ એમ કે જે વિચારો કર્યા છે એ હવે એક વખત તો કર્મના પ્રદેશમાં તમને લઈ જ જવાના છે. ના, એટલે તો ભગવાન મુક્તિ કેવી રીતે એટલે પ્રગટ થાય? હવે તમારે પ્રગટ થયા પછી તમારે જાવું કે ન જાવું એ તમારી પછી છે. પ્રગટ થવા એ નેચરલ છે, પણ પ્રગટ થયા પછી તમારી વિલથી તમે જોવામાં, જાણવામાં ખર્ચો છો કે પછી પસાર થવામાંથી ખર્ચો છો, એ તમારા અંદરના પ્રેમનું તત્વ માગે. તો ભગવાન આમ માનો કે પ્રગટ થતું હોય તો તમે એને ખાલી સાયકોલોજીકલી જોઈ લ્યો અને એ વયું જાય એવું? ના, એની અંદરનો રસ વયો જાય. અચ્છા, એની અંદરનો સંપૂર્ણ એટલે તમને એવું દર્શન થઈ જાય કે તમે એની સામું ન જોવો એમ.
તમારી અગર એવું દર્શન એટલે ઈ એક કૃપાનું તત્વ છે કે તમારી આખું ગેસ્ટાલ્ટ બદલાઈ જાય કે એટલે 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 એને સમજાવી શકાય નહીં, પણ એટલું ખરું કે હવે તમારી વસ્તુ એમાં જાય જ નહીં. એટલે વેલ્યુ વિનાનો વખ વગરનો. ના, એટલે આ બધી વસ્તુ કેવી હોય કે રમ્યતાની ભાવના હોય. રમ્ય એટલે આપણા મગજના કલ્પનાના વિભાગમાં એ કોઈ રમ્ય વસ્તુ છે. તો એ રમ્ય વસ્તુ ખરેખર એવી રમ્ય તો એટલે ખાલી કલ્પના સિવાય રમ્યતા ક્યાંય નથી. એટલે જેટલી તમને ખબર પડે ને, એટલે આનો અંદરનો આત્માનો થોડોક ટચ થવો જોઈએ તો તમને આની વેલ્યુ વહી જાય. તો અને એ બહુ મોટી કૃપાનું તત્વ હોય ને તો થાય. એટલે કઈ હોતું જ નથી. એટલે આપણે માનવ શરીરની અંદર તમે આમ જોવો ને, કઈ કરતા કઈ હોતું જ નથી. ખાલી કલ્પના ને તમે કાઢી નાખો ને તો તમને હવે તમે કલ્પનાને કાઢી નાખો એટલે રમ્યતા તો એક બાજુ વહી ગઈ, પણ માણસની અંદરની જે સ્વાર્થની પ્રકૃતિ ડેન્જર એટલે દ્રષ્ટાંત આપીને આપણે સમજાવી કે રણછોડદાસ મહારાજ કહેતા કે કોઈ એવી જગ્યા હતી ક્યાંક, એમાં રાતમાં તમે રાતે નીકળો ને એટલે આપણા ચુડેલ જે કહેવાય ને એ ટાઈપની સ્ત્રીઓ એટલે એટલી બધી સુંદર લાગે ને, એ ખાલી રાત પૂરતી જોઈ. એટલે સુંદર હવે માનો કે સુંદરતાને જોઈને કોક ત્યાં ગયું એટલે એને ભરખી જાય. આ રમ્યતા છે ને એવી છે કે રમ્યતા તમને ભરખી જાય. રમ્યતાની ભાવના તમને છે એટલે તમને લાગે કે હશે બહુ અદભૂતપૂર્વ. પછી તમારી નજર પ્રકૃતિ ઉપર જયારે પડશે ને, માનવ જાતની આખી સમગ્ર જે વ્યક્તિ હોય એની ઉપર તમારી નજર જશે ને તો એની પ્રકૃતિ ઉપર તમારી નજર જશે. અને પ્રકૃતિની અંદર એની અંદર સ્વાર્થ, લોભ, લુચાઈ એટલે તમારો જીવ જે બહારની સપાટી જોઈને જતો હતો ને એને બ્રેક લાગશે. અને એના કરતા વધારે તમે જો વધારે આગળ જાઓ તો તમને એની અંદર આત્મતત્વ દેખાય. રમ્યતા વહી ગઈ તો પછી હવે અંદરનું તત્વ તમને દેખાશે. એ રીતે એટલે આ ઉર્જાનું ટ્રાન્સફોર્મેશન છે ને એ અભૂતપૂર્વ ઘટના છે આ વિશ્વની. પછી ભગવાન ક્યારેક મને આમ એવો ફ્લેશ થઈ જાય કે એટલું બધું કામ કરવાનું બાકી છે ને કે વાત જવા દે. આ ઇમ્પોસિબલ જેવું લાગે, એન્ડલેસ લાગે. આમ આપણને કેમ આમ દરિયો દેખાતો હોય, આપણે આનો છેડો જ નથી. તો ઈ દેખાઈ જાય ને બીજી બાજુ એમ થાય કે આ મારાથી નહીં થાય, તો એક પ્રકારથી લઘુતા પાછી આવે. એમ ધારો આ નહીં મારાથી થાય એમ. એટલે એ તમારાથી નહીં થાય બરાબર છે. એટલે ત્યાં લગીને તમે બરાબર છે તો પછી ત્યાંથી તો બધું છૂટી જાય. એમ થાય કે પ્રયત્ન શું કરવું, આ કાંઈ થાય છે નહીં. મારી અંદર આવું થાય ના. એટલે ન્યા છે ને પરમાત્મા આ તમને સિચ્યુએશનમાં એટલા મોટા હોય કારણ કે તમે હાયરનો પોકાર કરો. હાયરનો પોકાર કરવાને બદલે તમે નિરાશ થઈ ગયા. એ જગ્યા હતી કે હાયરને પોકાર કરવાની હતી. હાયરનું કોઈ અસ્તિત્વ છે એનો તમને કઈક નાનકડો હરખો અહેસાસ હોય તો તમે હાયરને પોકાર કરો એના માટે હતો. તો તમે એ કર્યું નહીં તો નિરાશ હતાશ થઈ ગયા, ઇન્ફિરિયર થઈ ગયા. એટલે ઈ તક હોય છે, ઓપોર્ચ્યુનિટી હોય છે કે કુદરતને કુદરતે એવો કોર્નર બનાવ્યો છે કે એ જગ્યાએ એ કે શક્યતા ઊભી થાય છે શરણાગતિની, પણ એ જગ્યાએ આપણે શરણાગતિને બદલે આપણે શું કહેવાય આપણે ડિપ્રેશનમાં આવી જાય. પછી ભગવાન છેલ્લા ઘણા સમયથી લગભગ એમ અકારણ આમ અંદરથી આમ ડિપ્રેશન નો એટેક આવે. આમ કઈ કારણ નથી, કઈ દુઃખ નથી જીવનમાં, કોઈ વસ્તુ નથી, અને એટલું બધું ડિપ્રેશન આવી જાય ને આપણે લાગે ઓહો હવે આમ અંદરથી મર્યા કરતા હોય એવું લાગે. એટલે એ ડિપ્રેશન તમે કારણમાં જાઓ ને, ડિપ્રેશનના કારણમાં જાઓ ને તો કોઈ કારણ હોય ડિપ્રેશનનું, એ તમે એને ગોતી ન શકો. એ ફ્રેક્શન ઓફ સેકન્ડ ની અંદર એક ભયનો વિચાર, કોઈક વસ્તુનો વિચાર આવી ગયો, ફ્રેક્શન ઓફ સેકન્ડ, તમને ખબર ન પડે કે આવીને વયો ગયો અને એને તમને હલબલાવી દીધા. એ ટાઈપની ઘણી વાર બનતું હોય છે. એમ ભગવાન માનો કે કોઈ પણ વિચાર હોય ને તો એને ચિત્ત ઉપર હું અસરો પાડી ને એ લગભગ જાય નહીં, બાકાત તો થાય જ નહીં. એવું લગભગ તમારી કૃપાથી ન બને કે ઈ ખબર ન પડી કે આ ને આ કીધું. એમ તો ખબર પડી ના, ખબર નથી પડતી તમને. હું તમને સાચું કહું, તમને છે ને વિચાર છેતરી જાય છે. વિચાર સંપૂર્ણ રીતે છેતરી જાય છે. એટલે ઈ વસ્તુ તો તમે એટલે તમે ઓબ્ઝર્વેશનમાં ઓથેન્ટિક નથી.
એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. દિવ્ય સ્થિતિ આવે ને, એમ કે ચિત્તની સ્થિતિ સારી હોય તો આપણે જે અંદર બોલ્યા હોય, કંઈક ભાવ કર્યો હોય, તરત ફલીભૂત જ થઈ જાય, આમ ઇન્સ્ટન્ટ, લગભગ ઇન્સ્ટન્ટ જેવું. બરાબર. તો એનો યુઝ હું એવી રીતે કરું કે ત્યારે હું એવી માંગણી કરું પરમાત્મા પાસે કે પ્રભુ તારા શાસનમાં આવે તું મને લઈ જાય, એમ હવે તારું શાસન સ્થાપી દે, આ બધું આ નહીં, આ લોઅર વાળું પ્રભુ છોડાવી દે. બરાબર. એટલે બ્રહ્મબોધની સ્થિતિમાં મને લઈ જાય તું. બરાબર. ને મારાથી કઈ થતું નથી. બરાબર. તો એ ભગવાન બરાબર કહેવાય. એટલે ઓમ ઈ બરાબર કહેવાય, આમ બરાબર કહેવાય. પણ તમને આ વસ્તુ કટોકટીમાં કેમ નથી યાદ આવતી? એમ કટોકટીમાં યાદ આવી જાય. જો તમને અહીંયા યાદ આવે છે તો ત્યાં કેમ યાદ નથી આવતી? જો ખરેખર તમને પ્રભુ પ્રત્યે શરણાગતિ છે તો એ વખતે કેમ નથી આવતી? બરાબર. એટલે ઈ કોઈ પ્રકારની છેતરપિંડી તો નથી ને, એમ ઈ જોઈ લેવાનું. એમાં શું થાય, આપણે અંદરથી ડરતા હોય, કામના રહિત થવા માટે આપણે ડરતા હોય કે ભાઈ કામના રહિત થાય તો પછી મારું શું થાય. એટલે એ અંદર ડર હોય એટલે ચોખ્ખી રીતે પ્રાર્થના ન કરી શકીએ નહીં. એ વાત સાચી ભગવાન. ક્યારેક તો એમ આમ એવી બીક લાગે, એમ થાય કે તો હવે કઈ રહ્યું જ નથી, ઝીરો ને સહિત. ના એટલે તમે એ પ્રાર્થના તો બનાવટ જ હોય, તો તમને અંદરથી એમ હોય કે આ છૂટી જાય તો હવે શું થશે. એટલે ઈ તમે પ્રાર્થના કરો તો એ ખોટી કરો, એમ એ ટાઈપની વસ્તુ છે. એમ બીક લાગે ઘણી વાર. તમે એમ સમજો કે 3 વખત તમે આ બાપુ આગળ ગયા અને 3 વખત કઈક નાના થઈ ગયા, તો એ સંકેત હતો કે તમારે નથી કરવાનું. માનો કે 3 વખત કર્યું, પછી હવે તમે એ વસ્તુને પછી હવે 3 વખત થયું. તમને તો ખબર છે, એક દ્રષ્ટાંત આપ્યું હતું કે એક હાથી ઉપર ચડતા હતા ને 1 વખત ચડતા હતા ને કર્યું, પછી બીજી વખત કર્યું તો કે ભગવાનની ઈચ્છા નથી, મારે નથી કરવું, એ ટાઈપની. તો હવે તમે વિચાર કરો કે 3 વખત ના પાડી, એટલે એનો સંકેત તમે ન સમજ્યા. તો બીજી વસ્તુ પાછું કોક વ્યક્તિ આવી ગયું અને તમને કીધું કે તમે એમ કીધું કે એ સૂક્ષ્મ શરીર એનું કઈક કીધું ને એને આમ કરી નાખ્યું, તો એ તો એને છેતરપિંડી કરી. આપણા ધ્યેય વિરુદ્ધ લઈ ગયા. હવે આ સૂક્ષ્મ શરીર માનો કે ધ્યેય વિરુદ્ધ લઈ ગયા તો એના દ્વારા આપણને શું ફાયદો થયો? એટલે મારું તમને કહેવાનું છે તો ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન છે ને એ જરૂરી છે. એટલે મારે જે કરવું છે એને હું સિદ્ધ કરવા જાઉં તો એ તો બરાબર ના કહેવાય ને. એટલે ઈ આમ હું જ પાછો એવો 3 વખત કે મારે કથા નથી કરવી. પણ ભગવાન એની અંદર ઓલો તમે નિયમ જે કીધો ને એ બહુ લાગુ પડે. શું તો કે અંદરના પરમાણુ કરવી એનું શું? એમ કે ઈ તો હું પેરીફેરિયલી ના પડું છું, બાકી અંદરથી તો ઈ જોતું જ છે. અંદર જોઈશ, અંદરથી આપણને મોટા માણસનો પરિચય, મોટા માણસ આપણને નામથી ઓળખે, એ બધી વસ્તુ તો આપણને બહુ ગમતી હોય. એમ